અને ચૂંટણી આવતી હોય કે ચૂંટણી ન આવતી હોય, કોંગ્રેસમાં ગાબડા પડવાનો સિલસિલો સતત ચાલુ જ રહે છે, બારેમાસી ચાલતો રહે છે. અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી જ્યારે નજીક આવી રહી છે ત્યારે અનેક કોંગ્રેસના મોટા નેતાઓ એ ગાબડું પાડી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે, કેસરીઓ ધારણ કરી રહ્યા છે. ખેડાના કપડવંજમાં પણ આજે 200 જેટલા કાર્યકર્તાઓએ કેસરીઓ ધારણ કર્યો ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં. કપડવંજ વિધાનસભાના રૌદાવત જિલ્લા પંચાયત સીટના 5 તાલુકા પંચાયત સીટ પૈકીના જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે એ લોકો આજે ધારાસભ્યશ્રીની આગેવાનીમાં જિલ્લા ભાજપ કાર્યાલય પર અમારા પ્રભારી કુશળસિંહજીની હાજરીમાં કે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. એમાંથી એક પણ કાર્યકર્તાને અમે કોઈને ફોર્સ કરી લાયા નથી. જે લોકોને પોતાની પાર્ટીના સિદ્ધાંતો અને એની વિચારધારાથી તકલીફ છે અને ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિ, સેવાની રાજનીતિ અને સરકારોના કામ વિકાસને ધ્યાને લઈ એ લોકો અમારા ધારાસભ્યની આગેવાનીમાં આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. હોદ્દેદારો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયામાં દૂધ મંડળીના ચેરમેનશ્રીઓ, પૂર્વ તાલુકા પંચાયતના સભ્યો, સરપંચશ્રીઓ અને આઈટી સેલના કોંગ્રેસ પક્ષના હોદ્દેદારો અને યુવાનો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા છે. અને યુવાનો માટે કહેવાય છે કે યુવાનો હંમેશા વિસ્તારના વિકાસ અને વિસ્તારને દિશા